તો મિત્રો તમે બધા અત્યારે આ ખૂબ મોડો સમય, આમ તો 9 વાગી ગયા, ઊંઘવાનો ટાઈમ કહેવાય ગામડામાં તો આ, પણ ઊંઘવાના ટાઈમે જાગો છો એટલે મને પૂરો વિશ્વાસ છે કે ક્રાંતિ આવશે ગુજરાત આખાની અંદર, જરૂર આવશે. ઊંઘવાના ટાઈમે માણસ જાગે, અને એક વખત માણસ જાગી જાય ને પછી ભલભલા તાનાશાહોનું કઈ ઉપજતું નથી. આજ ગુજરાતની સૌથી મોટી સમસ્યા શું? ચૈતરભાઈએ લેબર વિશે, અલગ અલગ લેબરના ફેક્ટરીના કંપનીના બાબતે વાત કરી. ઈશુદાનભાઈએ પ્રદૂષણની, છોકરાઓની, રોજગારની વાત કરી, 11 ગામડાની વાત કરી. ભાઈ આવ્યા એમણે પોતાના ખેતરની વાત કરી. આ બધા જ પ્રશ્નો કરતા તે સૌથી મોટો પ્રશ્ન કયો? આ બધા જ પ્રશ્નો છે, એના બધા પ્રશ્નોમાં સૌથી મોટો આખા ગુજરાતનો પ્રશ્ન એ છે કે આપણી વાત સાંભળવા વાળો જ કોઈ નથી. સૌથી મોટો આ પ્રશ્ન છે આખા ગુજરાતમાં. કોઈ સાંભળે તો કહીએ, અને કહીએ તો થોડુંક કરે તો થોડીક પીડા ઓછી થાય. ગુજરાતની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી. વાપીમાં કાર્યક્રમ હતો તેના વિશે આજે વાપીમાં અમારી જનસભા હતી. ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ ગોપાલભાઈ, ચેતરભાઈ, સંગઠન મહામંત્રી મનોજભાઈ સહિત આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે. વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે. વાપીમાં બ્રિજ નથી બની રહ્યું, વાપીમાં એર પોલ્યુશન છે, પાણી પોલ્યુશન છે. વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશનથી. તમે વિચાર કરો, વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતીઓ મને મળવા આવ્યા છે, સંતાન પ્રાપ્તિ નથી થતી, એટલી હદે પોલ્યુશન છે. એ પોલ્યુશન શું કામ છે વાપીમાં? એ એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નખાવડાવે છે, અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલું લૂંટો. એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે, હપ્તા અધિકારીઓને આપે, પછી કંપનીઓવાળા પાસે કાંઈ વધતું નથી. એટલે એ શું કરે છે? પાણીનું, એર પોલ્યુશનનું બેફામપણે કરે છે. મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપનીઓમાં બોર નાખીને દમણગંગામાં પાણી છોડે છે. આજે દમણગંગાની હાલત બહુ ખરાબ છે, આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે. સાથે સાથે અહીંયા 11 ગામોમાં જે ગામો છે અનુસૂચિત 5માં આવે છે, એ ગામોને ખતમ કરવા માટે ભાજપે અને એના મંત્રી અને એના ધારાસભ્ય અને સાંસદે પ્લાન કરી નાખ્યો, અને 11 ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે. સરપંચો મનાઈ કરે છે, સરપંચો ઠરાવ કરે છે, સરપંચો રજૂઆત કરે, કોઈ માનતું નથી. અંગ્રેજોની જેમ તમે એની જમીન જે 40% તમારે કપાત કરવી છે, હજારો કરોડોની એ જમીન થાય, એ મેળવવા માટે થઈને ભાજપ આ કરે છે. આ પહેલાં ચલા અને મને લાગે છે કે ચણોદ વર્ષો પહેલાં એ મહાનગરપાલિકામાં આવ્યા છે, હું ભૂલતો ન હોઉં તો. શું સુવિધા મળી ભાઈ? શું સુવિધા મળી? તમે ટેક્સ વધારે નાખ્યો, આજે પણ ટેન્કરથી વાપીમાં પાણી મળે છે. તમે રોડ રસ્તા આપીને ધૂળની ડમરીઓ ચડે છે. વાપીમાં એર પોલ્યુશનને પાણીનું પોલ્યુશન છે. અને સાથે સાથે આ ગામોમાં પણ 11 ગામોમાં તમે 11 ગામોની જમીન ખેડૂતોની જે છે, ગરીબોની છે, આદિવાસી સમાજની જમીનો છે, એ છીનવવા માટે પ્રયાસ કર્યો છે. અને એટલા માટે તમે શું કર્યું છે? આ જમીન 40% કપાત એટલે એમને વધે જ નહીં, અને એનાથી પણ વધુ હાલતે કે એના ઉપર વધારે ઘરવેરો નાખશે, એના ઉપર વધારે બોજો નાખશે, અને સુવિધાના નામે મીંડું. તમે સુવિધા તો ક્યાં આપી છે? અત્યારે મહાનગરપાલિકામાં સુવિધા નથી. વાપીનું એટલું બજેટ છે, ક્યાં જાય છે? 44માંથી મને લાગે 43 સીટ ભાજપ જીતે, ધારાસભ્ય ભાજપના, મંત્રી ભાજપના, સરકાર ભાજપની, સાંસદ ભાજપનો, કેન્દ્ર સરકાર ભાજપની, અને અહીંયા વાપીમાં જુઓ તો વાપીના લોકોને મરતા ઉપર છોડી દીધા છે. મારે ગુજરાતની, વાપીની જનતાને, આસપાસના ગામોની જનતાને વિનંતી કરવી છે કે તમારા આત્માને જગાડો. ભાજપવાળા તમને જીવવા નહીં દે. હવે ભાજપવાળા તમારું બધું લૂંટી લેવા માંગે છે, અને એટલા માટે આજે અમે જનસભાને સંબોધન કરી છે, અને અમે લોકોને અપીલ કરી છે કે હવે આર પારની લડાઈ છે. અમે તો સામાન્ય પ્રજા છીએ, સામાન્ય જનતામાંથી આવીએ છીએ. અમે લડીશું, અમે જેલ જશું, લાઠી ખાશું, ગોળી ખાશું, પણ પ્રજાએ સાથ તો આપવો પડશે. એ અપીલ માટે આજે આવ્યા હતા. 2027નો શું પ્લાન? અમે આ તૈયારીઓ બધી 2027ની જ કરી રહ્યા છીએ. વાપી ખાતે પણ અમારું પ્લાનિંગ છે.
વાપી મહાનગરપાલિકા પહેલાં જે ચૂંટણી આવે છે એમાં પણ અમે મજબૂતાઈથી બધા ઉમેદવારો ઊભા રાખીશું. એના માટેની પ્રોસેસ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા 2027માં પણ હું અપીલ કરું છું ઉદ્યોગપતિઓને પણ કે તમે જે શોષણ કરો છો એ શોષણ બંધ કરી દો. વાપી પારડી જે સીટ છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને પારડીમાં પણ જો ધારાસભ્ય અમારો બનશે અને આગામી સમયમાં વલસાડમાં સાંસદ બનશે તો એટલી ખાતરી આપું છું કે જે ફંડ તમારી પાસેથી બળજબરીપૂર્વક ઉઘરાવે છે અમે ઉઘરાવીશું નહીં. એટલે તમે પણ એર પોલ્યુશન ઓછું કરશો, પાણી પોલ્યુશન ઓછું કરશો. એટલે સાથે મળીને અને જે મજૂરો છે, શ્રમિકો છે, એને આપણે ન્યાય અપાવીશું, આનો વિકાસ કરીશું. એટલે વાપીમાં પણ અમે આગામી સમયમાં ડોર ટુ ડોર કેમ્પેન કરવાના છીએ. મહાનગરપાલિકાની ચૂંટણીના ભાગરૂપે, વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે, વિસાવદર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આવેલી ચૂંટણીઓ છે. અમારો 2027નો ટાર્ગેટ છે ને એના ભાગરૂપે અત્યારે અમે લગભગ 13,000 નાની મોટી મિટિંગો કરી છે મોહલ્લા અને ગામડાઓમાં. આગામી 2 મહિનામાં 20,000 સુધી પહોંચાડીશું. અને 182 વિધાનસભાઓમાં અત્યારે અમારું કેમ્પેન ચાલુ છે. અંદાજો 2027 જો સરકાર બનશે તો કેટલી બેઠકો હશે અને મોટી ભારી બહુમત સાથે આજે સરકાર બનશે આમ આદમી પાર્ટીની. મને પૂરો વિશ્વાસ છે, કારણ કે અમે માત્ર નિમિત્ત બનવાના છે. આ વખતે પ્રજા ચૂંટણી લડવાની છે. ભાજપની સિસ્ટમનો ભોગ બનેલા લોકો ચૂંટણી લડવાના છે. આજે જે લોકો ભાજપનો અત્યાચારનો ભોગ બને છે એ ચૂંટણી લડવાના છે. અને મિશન તમે કહો છો, મિશન અમારું એ છે કે ગુજરાતના દરેક નાગરિકને રોજગારી મળે, એને શોષણ ન થાય, ઉદ્યોગપતિઓ પાસેથી ફંડના નામે લૂંટ ન ચલાવાય, એ જ ઉદ્યોગપતિઓ એના જ કર્મચારીને વધારે પગાર આપે અને સુદૃઢ વ્યવસ્થા થાય. આજે વિવિધ કાર્ડો લેવાના હોય, રાશન લેવાનું હોય તો લાઈનોમાં ઊભું પડે છે. અમારી સરકાર આવશે એટલે રાશન છે એના ઘરે પહોંચતું કરાશે. અમારી સરકાર આવશે એટલે એમણે જે કાર્ડ છે, દાખલાઓ છે, એ સરકારી કર્મચારીઓને ઘરે આપી જશે. કોઈએ સરકારી કચેરીમાં જવાની નહીં હશે. આરટીઓના લાયસન્સો પણ હું એમ કહું છું તમારા ઘરે પહોંચશે. આવી વ્યવસ્થા, સુદૃઢ વ્યવસ્થા માટેના આપણે સપના સેવ્યા છીએ. તમામ વર્ગને, દલિતો, આદિવાસીઓ, ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, એનું ઉત્થાન થાય, એ મધ્યમ વર્ગમાં આવે ને એની સરકાર બને એવી અમારું લક્ષ્ય છે. એસઆઈઆરની મતદાર યાદી વિશે શું કહેવું છે? એસઆઈઆરમાં અત્યારે 73,73,000 મતદાર કમી થઈ છે. એના માટે અમે લગભગ 20,000 લોકોની ટીમ બનાવી છે BLOની. અને એ જે લોકો જે મતદાન કપાણા છે એ માટે અત્યારે અમારી ટીમો એના ઉપર કામ કરી રહી છે. જો અહીંયા ગડબડ હશે અથવા તો કંઈ ભાજપે ગડબડ કરવાની કોશિશ કરી હશે તો અમે આ મતદાર યાદીમાં જે વાંધા છે એ ઉઠાવીશું અને લોકોના મતદાર યાદીમાં નામ કમી થયા છે સાચા લોકોના, એને ઉમેરાવીશું. એના નસીબમાં હશે તો બંગલા બની ગયા, પણ આપણા છોકરા માટે શાળા તો બનાવે. તમારા મતથી જે માણસે બંગલા બનાવ્યા એ નેતાએ તમારા બાળકો માટે શાળા ન બનાવી. મત તો એટલા માટે આપ્યો હતો ને કે કાકા તું 50 કરોડનું બૂચ મારીને ભલે 2 બંગલા બનાય પણ એક મારા છોકરાની શાળા બનાવી દેજે, એટલે બંનેનું થઈ જાય. આજ ભાજપના બધા નેતાઓ આલિશાન જિંદગી જીવે છે અને ભાજપને મત આપનાર જનતા કોઈ ઘઉં ચોખાની લાઈનમાં ઊભો અપમાનિત થાય છે. એક માણસ 4 કિલો ચોખા લેવા હોય, ઘઉં લેવા હોય, ખાંડ લેવી હોય, ગરીબ માણસે તો લાચારી કરવી પડે છે. ભાઈ સાહેબ, બાપા પ્લીઝ. અને સેજે તમે ઊંચા અવાજે બોલો, હક માટે બોલો કે આ ચોખા ખરાબ છે, તો સામી ધમકી આવશે કે તો હવે તારું કાર્ડ બંધ કરાવી દો, કૂપન માંથી નામ કઢાવી નાખું, મામલતદારમાં ફોન કરી દો, એમ કરી દો, તેમ કરી દો. તમે જેને મત આપો એ માણસ કરોડપતિ થઈ જાય. અને તમારા અધિકારના ઘઉં લેવા હોય કે ચોખા લેવા હોય તો નમીને રહેવું પડે, ડરમાં જીવવું પડે, લાચારી કરવી પડે. શું કામ? મત તો આપણે આપો. આપણા જ મતથી બનેલો માણસ આપણને આવું દબાવી જાય, ડરાવી જાય તો શું કરવું જોઈએ? આપણે એ માણસને બીજી વાર આવવા દેવો જોઈએ કે ના આવવા દેવો જોઈએ? પણ અહીંયા તો આવી જાય છે. અહીંયા તો દર ચૂંટણી એ જ આવી જાય છે. કોઈ પૂછતું નથી કે આ કેમ આવે છે. એવો તો શું એને ક્રાંતિ કરી નાખી છે કે આજ માણસ પાછો છૂટાઈ જાય છે. સામાન્ય માણસનું જીવન તો જોવો. પ્રજાને ખરીદવાની એની હૈસિયતો છે એવું કહે છે, પણ જે દિવસે જનતા જાગે છે, જે દિવસે મારી માતા બહેનો રાણી લક્ષ્મીબાઈઓ બહાર આવે છે, ત્યારે સારા રાવણો છે ને નાશ પામી જાય છે. એટલે માટે હું આપને કહેવા આવ્યો છું. અને જનતા લડશે આ વખતે ચૂંટણી. અમે માત્ર નિમિત્ત છીએ. કાલે ચેતરભાઈ વસાવા ગયા હતા. ક્યાં ગયા હતા ભાઈ? કંપનીમાં ગયા હતા, ખબર? ઝઘડિયામાં એક કંપની હતી, મેટ્રિક્સ કંપની હતી.
કંપની વાળાએ કીધું કે મારે ભાજપના એક દિલ્હીના નેતા જોડે સંબંધ છે, કોઈના બાપની તાકાત નથી અમારી બગાડી શકે. છતરભાઈનો ફોન આવ્યો, એમણે આંદોલન કર્યું. મિત્રો, ભાજપના નેતા જોડે સંબંધો રાખનાર કંપનીએ ઝૂકવું પડ્યું. આ તાકાત આમ જનતાની છે. અમે લડવા વાળા છીએ, લડીશું. આ 11 ગામમાં પણ હું કહું છું, તમને ખાતરી આપું છું, અહીંથી કહીને જાઉં છું, 11 ગામ ભેગા થાય, 11 ગામ નક્કી કરે. આદિવાસી શેર ચેતરભાઈ વસાવા જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી તમારી સાથે ઉભો છે. અમે અહીંયા પામવા નથી આવ્યા ભાઈ, બધું છોડીને આવ્યા છે. અને ભાજપના નેતાઓને મને ખબર છે 20 વર્ષ પહેલા અહીંયા સ્કૂટર નહોતું કોઈની પાસે. સોનુબેન તેજસભાઈ નાયકા, રીપનભાઈ ભરતભાઈ નાયકા, અશ્વિનભાઈ જમનાભાઈ નાયકા, અજયભાઈ નાયકા, મિથુનભાઈ નાયકા. ધરમપુરથી કેટલાક મિત્રો જોડાય છે. પ્રવીણભાઈ ડાયાભાઈ પટેલ, રાજપુરી તલાટ, ધીરુભાઈ માલજીભાઈ પટેલ, અનુપમભાઈ મણિભાઈ પટેલ. આહવા ડાંગથી આશીષભાઈ ગુલાબભાઈ પવાર, જે લોકો ડાંગમાં જળ જમીન ખેડાણનું 5500 માણસનું સંગઠન ચલાવે છે, એ આજે આપણે સાથે જોડાઈ રહ્યા છે. આશીષભાઈ ગુલાબભાઈ પવાર, યોગિતાબેન બુધાભાઈ સુબીર, નાનુભાઈ વઘઈ, રાજુભાઈ ધોદલપાડા. સૌ આગેવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. अधिकार